વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે। હવે નજર કરીશું મહત્વના સમાચાર એ છે કે વારાણસીથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડવાના છે અને ગાંધીનગરથી અમિત શાહ। અને આ તમામ બાબતે અમદાવાદની જનતાનો શું મૂડ છે આવો જોઈએ। લોકસભાની ચૂંટણીને લઈને હવે જ્યારે ઉમેદવારોની જાહેરાત પણ થઈ ચૂકી છે, સૌથી મોટી ઘટના અત્યારે એ કહી શકાય કે અમિત શાહ જે ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે અને સાથે બીજી એક એવી વાત કે નરેન્દ્ર મોદી જેમણે ગત વખતે વડોદરા અને વારાણસી બંને પર પસંદગી ઉતારી હતી, પરંતુ આ વખતે તેઓ વડોદરાથી ગુજરાતની એક પણ સીટ પરથી તેઓ ચૂંટણી નથી લડવાના। તો આ અંગે જનતા શું માની રહી છે, અમારી સાથે જ કેટલાક લોકો છે। આપનું શું માનવું છે, નરેન્દ્ર મોદીએ બરોડાથી આ વખતે લડવું જોઈએ, ગુજરાતની કોઈ પણ સીટથી લડવું જોઈએ ખરું? એવું કંઈ જરૂરી નથી કે નરેન્દ્રભાઈએ ગુજરાતમાંથી જ લડવું જોઈએ। કેમ ગુજરાતમાંથી લડવું જોઈએ એવો કોઈ પ્રશ્ન ઊભો કરવાની કોઈ જરૂર જ નથી। નરેન્દ્રભાઈ તો એક વિશિષ્ટ વ્યક્તિ છે। એમણે નથી જાતિવાદ કે પ્રાંતવાદમાં પડ્યા। એ ભારત પણ આપણો જ છે, આપણો દેશ છે અને ભારતના કોઈ પણ ખૂણેથી લડે એમાં કોઈ ક્વેશ્ચન ઊભો જ ના થવો જોઈએ। બીજી વાત એ છે કે એ તો ઓલિયો માણસ છે, જે હિમાલયમાં રહ્યો, 40 ડિસ્ટ્રિક્ટ જેને પોતાની યુવાની એમાં ખપાઈ, અને વારાણસી એક આપણું હિન્દુ ધર્મનું પવિત્ર સ્થળ છે કે ભાઈ મોત તો એમ કે વારાણસીનું, કાશીનું। હવે એ નરેન્દ્રભાઈ તો આવો મોટો સંત, કેટલો જાણકાર, કેટલા સંસ્કૃતમાં શ્લોકો જાણે અને કેટલો આધ્યાત્મિક માણસ, અને વારાણસીથી લડે તો એ તો આખા ગર્વ લેવા જેવી વાત છે। આપણે રાજનીતિની પણ વાત કરી રહ્યા છીએ, એટલે રાજનીતિમાં એક જે ગયા વખતના કેલ્ક્યુલેશન જોવામાં આવે તો એક સેફ સીટ એમણે રાખી હતી। આ વખતે જરૂર નથી ભાજપને એવી? બિલકુલ જરૂર નથી। આ વખતે તો સુનામી છે। ગઈ વખતે તો એક પવન હતો, પણ આ વખતે તો સુનામી છે। જો 400 ઉપર લઈને આવશે ભારત, 400 બીજેપી। હવે તો આ બધા ખોઈ ગયા છે, ચોરો સંતાઈ ગયા છે, ચોરો ભેગા થયા છે, ચોરો એમની પાઘડી બચાવે છે। એટલે નરેન્દ્રભાઈ તો ગમે ત્યાંથી જ ઊભા રહેશે ને તો બી ચૂંટાશે, પણ વારાણસી લોકોના કામો કર્યા છે, વારંવાર વારાણસી રહ્યા છે, ગયા છે। અને તમે જુઓ ને પ્રિયંકાબેન ત્યાં જઈને પછી હોડીમાં બેસે ને ગંગાજળ લે ને, એટલે એ બધું એના પરથી જ ખ્યાલ આવે છે કે ત્યાં કેવો વિકાસ થયો છે। જે વારાણસીની જો વાત કરવામાં આવે, આપનું શું માનવું છે કે વારાણસીથી કે કોઈ બીજી સીટ પરથી લડી શકે, પરંતુ ગુજરાત પરથી નથી લડી રહ્યા, પણ ગુજરાતી તરીકે શું આપણી એવી ઈચ્છા ખરી કે તે લડે? સી આજે છે ને નરેન્દ્રભાઈ દેશના નેતા છે। આપ એમ માનીને નહીં ચાલો કે એ ગુજરાતના નેતા છે। તો એ પહેલી વખતે તો શું હતું, આપ એમના જ બોલ્યા, પહેલી વખતે એમ હતું કે 2 સીટમાંથી લડ્યા, એક સેફ સીટ રાખી હતી પોતાના માટે। તો એ તો ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ એસ્ટિમેશન કે ભાઈ કદાચ ખોટું પડી જાય તો, પણ આજે તો એવું વિચાર કરવાની કંઈ જરૂરત નથી। હું હમણાં જ જઈને આવ્યો, વારાણસી હતો, 5 એક દિવસ હતો વારાણસી, અને જ્યાં બધા લોકો સાથે હું વાત કરતો હતો, તો જે એનું ત્યાં હોલ્ડ છે ને, જે રીતે લોકો એને જોવે છે। 8મી તારીખે હું ત્યાં હતો, 8મી તારીખે નરેન્દ્રભાઈ મોદી ત્યાં પહોંચ્યા હતા, હું એની પાછળની ફ્લાઇટમાં હું પહોંચ્યો, અને મેં જોયું, આઈ વોઝ સરપ્રાઇઝ કે આટલું બધું એમનું જે છે હોલ્ડ છે ત્યાં આગળ, લોકો એને એટલું બધું પ્રેમ કરે છે। તો તે ક્વેશ્ચન જ નથી ઊભું થતું કે કોઈ બિઝનેસ સેફ જાય। અને એ માણસ તો કેવું છે ને, એ છે ઓકે કંઈ નહીં તો કંઈ નહીં, આઈ ડોન્ટ કેર અ ડેમ, એન્ડ દેટ્સ ધ વે, દેટ ઇઝ ધી ટોક ઓફ એ રિયલ વિનર। આપણે અમિત શાહની પણ વાત કરી લઈએ। અમિત શાહ પણ ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે। LK અડવાણી પહેલા લડતા હતા, હવે અમિત શાહે પણ આ વખતે ચૂંટણીમાં આ પ્રકારની ઉમેદવારી નોંધાવી છે। સી આમાં કેવું છે, અડવાણી સાહેબ બી સમજે છે કે હવે સાહેબની ઉંમર થઈ અને કદાચ એ અંદરનું હશે, આઈ એમ ટુ સ્મોલ પર્સન ટુ કમેન્ટ ઓન દેટ। અને જ્યાં સુધી અમિતભાઈ આવે તો વેરી ગુડ, આફ્ટર ઓલ હી ઇઝ ઓલ્સો ટુડે નેશનલ ફિગર, અને એ આપણા માટે ગર્વની વાત છે કે અમિત શાહ હેઝ ચોઝન ટુ બી ફ્રોમ ગાંધીનગર। આઈ બી વેરી હેપી ટુ વેન આઈ ગો ટુ વોટ, ભાઈ અમિતભાઈને મેં વોટ આપ્યા, એ મારા માટે ગર્વની વાત છે। So I think this hardly qualifies for a discussion on this, because it is ultimately જે છે તમારો અંદરની વાત છે, પાર્ટીની વાત છે કે ભાઈ કોણ ત્યાંથી કઈ સીટ ઉપરથી લડવાના છે, અને આ બધું મને લાગે છે સર્વસંમતિથી જ થયું હશે, એમાં કંઈ ઝઘડા મને દેખાતા નથી। ઝઘડાની તો વાત નથી, પરંતુ જ્યારે ઉમેદવારીની લઈને વાત આવતી હોય છે તો એક પૂરતો અને એક સક્ષમ ઉમેદવાર જરૂરી છે। આપનું શું માનવું છે, ગાંધીનગર સીટ પરથી અમિત શાહ લડી રહ્યા છે અને નરેન્દ્ર મોદી જે છે પ્રધાનમંત્રી આપણા, ગુજરાતમાંથી એક પણ સીટ પર તેમણે દાવેદારી નથી, તો આની અસર દેખાય છે તમને? ના, એની કોઈ જ અસર દેખાશે નહીં, કારણ કે જે પ્રમાણે આગળ ભાઈએ કીધું એમ નરેન્દ્ર મોદી દેશના નેતા છે, અને એવી સિક્યોરિટીની કોઈ જરૂર નથી એમને કે ગુજરાતમાંથી પણ ઊભા રહે। એ ગુજરાતના ઓલરેડી 10 વર્ષ CM તરીકે રહ્યા હતા, એટલે ગુજરાતમાં ઓલરેડી એમની લોકપ્રિયતા બરકરાર છે।
એટલે અહીંયા ઊભા રહેવાથી કે અહીંયા ના ઊભા રહેવાથી એમના તરફ જે જુવાળ છે બીજેપી તરફ એમાં કોઈ ફરક પડવાનો નથી. આજે જુવારની તમે વાત કરી એટલે 2014માં એવું કહેવામાં આવતું હતું કે મોદી લહેર છે, પરંતુ આ વખતે શું એટલી જ તમને આ સક્ષમ લહેર લાગી રહી છે? કારણ કે પ્રિયંકા ગાંધી જ્યારે રાજનીતિમાં આવ્યા તો એ વખતે એવું પણ લાગ્યું કે હવે સમીકરણો બદલાશે. હા, ઓનેસ્ટલી સ્પીકિંગ એટલી લહેર નથી, કારણ કે વિપક્ષો પણ આ વખતે ઘણા સ્ટેટમાં એકજૂટ થયા છે. જે પહેલાં અલગ અલગ હતા, ઉત્તર પ્રદેશ કે ઓરિસ્સા કે બધી જગ્યાએ અલગ અલગ જે પહેલાં લડ્યા હતા એ આ વખતે એકજૂટ થયા છે. એટલે પહેલાં જેટલું ઇઝીલી કદાચ આ વખતે ચૂંટણી ના જીતી શકે, પણ શક્યતા એમની વધારે છે મેજોરિટી આવવાની. પછી તો દેશના જે પ્રજા છે એ જ સાચું ડિસિઝન લેશે. બિલકુલ, એટલે હાથમાં જે છેલ્લે જે પણ પરિણામ છે એ તો પ્રજાના હાથમાં છે. અને કહી શકાય કે અત્યારે નરેન્દ્ર મોદી કોઈ પણ સીટ પરથી લડે, અમિત શાહ ગુજરાતથી લડી રહ્યા છે. એટલે જે ચાણક્યની જે જોડી કહેવાતી, ચાણક્ય અને નરેન્દ્ર મોદી અને શાહની જે જોડીનો એ હતો, જાદુ હતો, એ ગુજરાતમાં તો ક્યાંક ને ક્યાંક જોવા મળશે. કારણ કે અમિત શાહ તો છે જ, અને બીજી એ વાત પણ છે કે ઉમેદવારો હંમેશા સક્ષમ હોવા જોઈએ એ વાત પર ધ્યાન આપવામાં આવ્યું હોય તેવું જનતા માની રહી છે. પરંતુ એટલું પણ સ્પષ્ટ છે કે જે પણ ચિત્ર થશે એ સ્પષ્ટ માત્ર જનતાના જનાદેશ બાદ થશે.